Check your own life history. Check the events since your childhood. See the pattern. You go on for a thing. You reach up to the top. And then that happens cut. For temporary period of time, you go for the phase of Kabir's Bekhayali. Perhaps like Kabir's Bekhayali. Pain and somewhere get hurt at last, whatever. And after that, a short period of time temporary, and after that you ascend in that event, ascend in that phase. You begin to ascend. ઉપર ચડવાની તમે પાછા શરૂઆત કરો છો when you reach up to the top by giving perfection. તમારું nature, તમારું by birth, it's in your blood, in your DNA, that you are born to be the top, and you are તમારું એક બંધારણીય કોન્સ્ટિટ્યુશન છે. કોન્સ્ટિટ્યુશન તમારું બંધારણ છે. It runs inside your blood કે તમે perfection, you believe in giving perfection, and that's why you believe in giving perfection, and you remain always in concentrated form. The highest, most concentrated form Mario, and that's why the perfection becomes obvious for you. And એટલે તમે એસન્ટ કરવાનું, પ્રોગ્રેસ કરવાનું સ્ટાર્ટ કરો છો. યુ રીચ દરેક જે જગ્યાએ તમે જાઓ છો એ જગ્યાએ તમે ટોપ લેવલ ઉપર પહોંચો છો. ટોપ લેવલ ઉપર when you reach at the peak height ઉપર, ત્યારે સિચ્યુએશન એની મેળે એવી થાય છે. પેલા સેલિબ્રિટીઓ અમુક હોય કે જે ટોપ લેવલ ઉપર હોય ત્યારે એની કારકિર્દી છોડી દે. તો લોકો એવું કહે કે તમે કારકિર્દીની અંદર જ્યારે તમારી દુનિયાની માણસો કહે ને કે શનિની પનોતી, શું કહેવાય, સોનાના પાયા ને લોખંડના પાયા ને ગ્રહોની ને જ્યોતિષની ને, બરાબર. તો એટ દેટ ટાઈમ યુ લીવ સમથિંગ, તમારી કોઈ કારકિર્દી કે તમારી ઓલી વસ્તુઓ કે જેની અંદર એવું એક એક્ઝામ્પલ કોઈકનું હતું. કપિલ દેવ અથવા ગાવસ્કર, મેં એક ન્યૂઝપેપરમાં એક વખત બહુ ટાઈમ થઈ ગયો, ઘણા વર્ષો થઈ ગયા, એ વખતે મેં વાંચેલું હતું કે કપિલ દેવ કે ગાવસ્કર, ખબર નહીં એક્ઝેક્ટ, પણ એનું ઉદાહરણ લઈને એક્ઝેક્ટ એવી રીતે આપેલું હતું કે એક ક્રિકેટર એવો હતો કે જેણે છે ને એની કારકિર્દીની ટોપ ઉપર હતો ત્યારે એણે એની કારકિર્દી એની મેળે છોડી. તો એ લેખેવાય that creates value. એની વેલ્યુ હોય કે તમે હાઈટ ઉપર છો અને તમે છોડી દો છો, that is the best. પણ એક ક્રિકેટર એવો હતો કે એ ઇન્ટરવ્યુમાં એ વાંચ્યું હતું, એક દૂસરો ક્રિકેટર એવો હતો કે જે છે ને એની કારકિર્દીમાં એની પડતી થઈ, રમતો જ ગયો પણ કશું થયું નહીં. ટોપ ઉપર હતો પણ એ છોડી ન ગયો એટલે પછી એણે એનું ચાલુ રાખ્યું એટલે એની ડે બાય ડે ડિગ્રેડેશન થતું ગયું, એની અધોગતિ એની કારકિર્દીની થતી ગઈ, અને એ અધોગતિ થતી ગઈ પછી હાવ અધોગતિના ઓલામાં પડ્યો ને એ ત્યારે એણે દુનિયાની અંદર ના છૂટકે એવું જાહેર કર્યું કંઈ પબ્લિકલી મીડિયાની અંદર કે ભાઈ હવે છે ને હું ક્રિકેટમાંથી નિવૃત્તિ લઉં છું. તો એ કોઈ કે જેનો લેખ લખ્યો હતો ને આર્ટિકલ એને પેપરમાં, ન્યૂઝપેપરમાં, એણે એવું કીધું હતું એમ લખનારે જે લેખક હતો એને કે ભાઈ છે ને પડતી ચાલુ થાય આવી સોનાના પાયે ને લોખંડના પાયે ને પનોતીના કાળ ને શનિનો ગ્રહની પનોતી, ઓલા ગ્રહની પનોતી, આવી કારકિર્દીની પનોતી, બરાબર. તો પડતીના ટાઈમમાં પછી એન્ડમાં ડિગ્રેડ થઈને માણસ થાકીને છોડે પોતાની કારકિર્દી, તો એનો કોઈ જામ ન હોય. વસ્તુ શું છે કે જે કે ઓલો લેખકે કીધું હતું કે વસ્તુ શું છે કે જે ઓલો ફલાણો એક ક્રિકેટર હતો કે એને કે આને બેના કમ્પેર કર્યા હતા એ લેખકે, બે ક્રિકેટરના, કે ફલાણો એક ક્રિકેટર હતો એણે હું કે એની ટોપ લેવલની એની કારકિર્દી હતી, એમ હાઈટ ઉપર હતો અને ત્યારે એણે નિવૃત્તિ જાહેર કરી. તો મીડિયા એને બધા એ લોકો એમ કીધું એમ
કે જબરજસ્ત યાર, કોઈ રીઝન વગર આ ઇન્સાન એમને અત્યારે એના કારકિર્દીમાં ઈ ચાહે તો કરોડો કમાઈ શકે છે, અને એ કરોડો અને અબજોમાં ખેલતું ઇન્સાન એણે એમ અચાનકથી એમ કીધું કે બસ મને મજા નથી આવતી. ઓલો માર્ક ફેલ્પ્સ તરવૈયો સ્વિમર, એનું બી કંઈક એવું હતું કે એને એની કારકિર્દીનો ટોપ. અને આવા મોટિવેશનલ વસ્તુઓ છે ને હું વાંચતી રહેતી હોઉં છું, પહેલાંથી મને આવી આદત છે. તો ઓબ્ઝર્વ ધેટ પેટર્ન. તમે ટોપ ઉપર હો અને તમે જાતે છોડો, અથવા એવા સર્કમસ્ટન્સીસ પેદા થાય છે કે જેને કારણે તમારે છોડવું પડે છે, બરાબર? તો અને પછી તમે એસન્ટ કરો છો. તમે એસન્ટ કર્યા પછી ફરી પાછું તમે જ્યારે ટોપ ઉપર પહોંચો ત્યારે એની મેળે એવી સિચ્યુએશન આવે કે તમારું નેચર અથવા તમારી પ્રકૃતિ એવી હોય કે જેને કારણે કાં તો તમે છોડો, કાં તમારે છોડવા માટે તમે મજબૂત બનો, પણ ટોપ ઉપર હો ત્યારે છોડવા માટે. હું જે વસ્તુ કહું છું એ કે અધોગતિમાં હોય ત્યારે છોડે એ વસ્તુ નહીં, ટોપ ઉપર હોય ત્યારે છોડે એ વસ્તુની, એ પ્રકૃતિની હું વાત કરું છું, એ બંધારણીય ટેમ્પરામેન્ટની વાત કરું છું, બરાબર? ટોપ ઉપર હોય ત્યારે એ છોડે ઇન્સાન, બરાબર? તો કે આ જ વસ્તુ તમારી લાઈફમાં રિપીટેડ થતી હોય તો હું એક મારું એક્ઝામ્પલ આપું કે માની લો અમારો બ્લોગ છે, બરાબર? અત્યારે હું જનરલાઇઝ આ એક ઉદાહરણ કે તौर પર મારો કોઈ બી ઇન્સાનની વાત કરતા હોય તો આપણે ઇંગ્લિશની અંદર પેટર્ન છે, ઇંગ્લિશની અંદર ટૂંકમાં હું અત્યારે જનરલાઇઝ લાંબુ ખેંચતી મારો વિડીયો લાંબો થઈ જાય, બરાબર છે? તો અને આ એટીટ્યુડ આખો મારા પપ્પાનો છે, મારા ફાધરનો છે. માય પાપા મિસ્ટર કબીર મહેતા, મિસ્ટર એચ.આઈ. મહેતા, પપ્પા ઇલેબોરેટ કરવામાં માનતા નથી, ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ જ વાત કરે છે પપ્પા. બરાબર? પપ્પાએ જ મને શીખડાવ્યું છે કે કોઈ ઇન્સાન ભેગું છે ને 5 મિનિટ તમે બેહો ને ત્યારે તમને ખ્યાલ આવી જાય કે એ ઇન્સાન ભેગું તમને ફાવશે કે નહીં. ખાલી 5 મિનિટની અંદર તમે આખા ઇન્સાનને એનાલાઇઝ કરી લો. એ મારા પપ્પા છે અને એમાં